તમે પણ આ વખતે ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આપવાનો છો અને તમે વિજ્ઞાનના પેપરના મોસ્ટ આઈએમપી પ્રશ્નોનું લિસ્ટ તમને જોઈએ છે તો આ વિડીયો તમારા માટે છે। તો સૌથી પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। આ વિડીયોની અંદર તમને 4 માર્ક્સના 3 માર્ક્સના અને હેતુલક્ષી પ્રશ્નો કયા પ્રકરણમાંથી જોવા મળશે એ સંપૂર્ણ આ વિડીયોમાં તમને જોવા મળશે। તો સૌથી પહેલાં વિડીયોને લાઇક જરૂર કરી દેજો અને વિડીયોને અંત સુધી જોવા પ્રયત્ન કરજો। સૌથી પહેલાં આપણે વાત કરીએ છીએ વિજ્ઞાનના પેપરમાં વિભાગ ડીની અંદર ટોટલ 20 ગુણના પ્રશ્નો જોવા મળશે। તો બોર્ડના પ્રશ્નપત્રની અંદર પ્રશ્ન નંબર જે 47 થી 54 છે એ 4 ગુણના તમને પ્રત્યેકના 4 ગુણ પૂછાય છે। તો પ્રકરણ નંબર 2, 4, 5, 10, 12 અને 13માંથી આ પ્રશ્નો પૂછાઈ શકે છે। અહીંયા જે સ્ટાર દર્શાવેલા છે એમાંથી બે પ્રશ્નો પૂછાઈ શકે છે, એટલે કે આપણે 8માંથી ટોટલ 5 પ્રશ્નો જ આપણે લખવાના રહેશે। તો સૌથી પહેલાં આપણે આગળ વાત કરીએ તો સૌથી પહેલાં પ્રકરણ 2ની વાત કરીએ કે પ્રકરણ 2ની અંદર વિજ્ઞાનના પેપરમાં કયા પ્રશ્નો આઈએમપી છે। તો એસિડ, બેઝ અને ક્ષાર આ પ્રકરણ નંબર 2 છે। એની અંદર પ્રશ્ન નંબર 47 ને 48 એટલે ટોટલ 2 પ્રશ્નો આમાંથી આવશે તમારે। તો એમાં પહેલો પ્રશ્ન છે કે દાણાદાર ઝીંકની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા દર્શાવતા પ્રયોગનું આકૃતિ સાથે વર્ણન કરો, આવો પણ પ્રશ્ન પૂછાઈ શકે છે। બીજો પ્રશ્ન છે એ સ્ટાર કરીને લખ્યો છે કે આ પ્રશ્ન તો તમારે આવશે જ। તો નીચેના પ્રશ્નોના ઉત્તર લખો, એમાં એ કરીને આવશે મધમાખીના ડંખની અસરના ઉપચારમાં પીએચનું મહત્ત્વ સમજાવો। બી કરીને આવશે તમારે પીએચમાં ફેરફારને કારણે દાંત કેવી રીતે સડે છે, તો એ પણ તમારે સમજાવવાનું રહેશે। ત્રીજો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો, એમાં એ તરીકે શા માટે દહીં અને ખાટા પદાર્થને પિત્તળ કે તાંબાના વાસણોમાં ન રાખવા જોઈએ। બી તરીકે તમને આપ્યું હશે કે બેઝિક ઓક્સાઇડ કોને કહે છે, ધાત્વિક ઓક્સાઇડ કેવા પ્રકારના ઓક્સાઇડ છે, ઉદાહરણ આપી અને સમજાવવાનું રહેશે। ત્યારબાદ આપણે ચોથો પ્રશ્ન તમારે જોવા મળશે કે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો, એમાં આપણા પાચન તંત્રમાં પીએચનું મહત્ત્વ સમજાવો અને બી તરીકે વિરંજન પાવડરનું સૂત્ર જણાવી તેની કોઈ પણ 3 ઉપયોગો લખો। તો આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન રહેશે, બરાબર। ટોટલ પ્રકરણ 2માંથી 2 પ્રશ્નો પૂછાઈ શકે છે। આપણે ટોટલ તમને 6 પ્રશ્ન આપ્યા છે, 6માંથી મોસ્ટ ઓફ બધા કરવાના રહેશે, બરાબર। પરંતુ આપણે મોસ્ટ આઈએમપી કહીએ તો 2 અને 4 નંબરનો જે પ્રશ્ન છે એ આવનારી તમારી બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે છે। ત્યાર પછી આગળ વાત કરીએ તો 5મો પ્રશ્ન છે પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવટ જણાવી તેના 2 ગુણધર્મો અને 4 ઉપયોગો લખો। ત્યારબાદ આવે છે પ્રશ્ન ધોવાના સોડા અને ખાવાના સોડાની બનાવટ સમજાવી તથા બેકિંગ સોડા અને બેકિંગ પાવડરનો વચ્ચે શું ફરક છે તે આપણે લખવાનું છે। તો આપણે આ પ્રકરણ નંબર 2ની વાત કરી। હવે પ્રકરણ નંબર 4માં શું હશે, કોઈ પણ એક પ્રશ્ન નંબર 49 છે એ આ પ્રકરણમાંથી આવશે, એટલે કે કાર્બન અને તેના સંયોજનોમાંથી એક પ્રશ્ન જોવા મળશે। તો એમાં વાત કરીએ તો એસ્ટરીકરણ પ્રક્રિયા સમીકરણ સહિત વર્ણવો અને ત્યારબાદ યોગશીલ પ્રક્રિયા એટલે શું, ઉદાહરણ આપી સમજાવો। બીજો પ્રશ્ન છે સાબુ અને પ્રક્ષાલકમાં રહેલી ક્રિયાશીલ આયનિક સમૂહ જણાવી સાબુની સફાઈ પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજાવો। ત્રીજો પ્રશ્ન છે કે ક્રિયાશીલ સમૂહ એટલે શું, કોઈ પણ 4 ક્રિયાશીલ સમૂહ જણાવો, દરેકના 2 ઉદાહરણ આપો। અને ચોથો પ્રશ્ન છે ઇથેનોલનું ઓક્સિડેશન સમજાવો તથા તેના ભૌતિક ગુણધર્મો અને ઉપયોગો લખો। તો અહીંયાથી તમને સંભવિત કયા પ્રશ્નો પૂછાઈ શકે છે, તો આ પહેલો અને આ ચોથો પ્રશ્નો સ્ટાર કરીને લખ્યો છે એ તમારે આવનારી બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે છે, પરંતુ તમારે મોસ્ટ ઓફ બધા તૈયાર કરવાના રહેશે, બરાબર, જેથી તમને આમાંથી કોઈ પણ એક પ્રશ્ન આવી શકે છે। ત્યાર પછી આપણે આગળ વાત કરીએ, એ 5મો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો, એમાં એ તરીકે સાયક્લોપેન્ટનનું અણુસૂત્ર આપો તથા તેની ઇલેક્ટ્રોન બિંદુ રચના દોરવાની છે। અને બી તરીકે નીચે લખેલું છે કે આયનિક સંયોજન અને સહસંયોજક સંયોજનોનો તફાવત લખવાનો છે।
છઠ્ઠો પ્રશ્ન છે કે બંધારણીય સમઘટકો એટલે શું? પેન્ટેનના બંધારણીય સમઘટકો દોરવાના છે. બરાબર. ત્યારબાદ હવે આપણે પ્રકરણ 5ની અંદર ટોટલ 2 પ્રશ્નો હશે. એ 2 પ્રશ્નો, પ્રશ્ન નંબર 50 અને 51, એ 2 પ્રશ્નો એમ જોવા મળશે. જૈવિક ક્રિયાઓમાંથી 2 પ્રશ્નો. બરાબર. તો એમાંથી સંભવિત કયા પ્રશ્નો છે? મોસ્ટ આઈએમપી. તો પહેલો પ્રશ્ન છે ઉત્સર્જન એટલે શું? મનુષ્યના ઉત્સર્જન તંત્રની આકૃતિ દોરી રચના વર્ણવવાની કીધેલી છે. ત્યાર પછી મનુષ્યનું શ્વસન તંત્ર આકૃતિ દોરી સમજાવવાનું છે. ત્યાર પછી મનુષ્યનું પાચન તંત્ર આકૃતિ દોરી સમજાવવાનું. આ તમારે મોસ્ટ આઈએમપી રહેશે. ત્યાર પછી આવે છે લસિકા એટલે શું? તે કેવી રીતે નિર્માણ પામે છે અને વહન પામે છે તેના કાર્યો જણાવવાનું છે. તો ત્રીજો અને ચોથો પ્રશ્ન તમારા માટે મોસ્ટ આઈએમપી રહેશે. ત્યારબાદ અમીબા કેવી રીતે પોષણ ધરાવે છે એ આકૃતિ દોરી સમજાવવાનો પ્રશ્ન પૂછાઈ શકે છે. ત્યાર પછી આવે છે મૂત્રપિંડ નલિકાની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરી મનુષ્યમાં મૂત્ર નિર્માણની ક્રિયા સમજાવો. બરાબર. તો આ પ્રકરણ નંબર 5માંથી આ ટોટલ 6 પ્રશ્ન છે. એમાંથી પ્રશ્ન તમને 2 પ્રશ્ન જોવા મળશે આવનારી બોર્ડની પરીક્ષામાં. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ પ્રકરણ નંબર 10. તો એમાં માનવ આંખ અને રંગબેરંગી દુનિયા. તો એમાંથી એક પ્રશ્ન પૂછાઈ શકે છે. એ પ્રશ્ન હશે પ્રશ્ન નંબર 52. તો એમાં વાત કરીએ તો લઘુદ્રષ્ટિની ખામી થવાના કારણો જણાવો. તેને કેવી રીતે નિવારી શકાય છે? યોગ્ય પ્રવૃત્તિ દ્વારા દર્શાવો. એવી જ રીતે ગુરુદ્રષ્ટિની ખામી થવાના કારણો, તેને કેવી રીતે નિવારી શકાય છે? યોગ્ય આકૃતિ દ્વારા દર્શાવો. બરાબર. તમને આ પ્રશ્નો તો સીધા પૂછાય નહીં, પણ ફેરવીને તમને પૂછી શકે છે. બરાબર. લઘુદ્રષ્ટિ અને ગુરુદ્રષ્ટિની ખામી સાથે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે કે પ્રકાશનું વિભાજન એટલે શું? પ્રિઝમ વડે પ્રકાશના વિભાજનની ઘટના દોરી સમજાવો. ચોથો પ્રશ્ન છે કે વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત થવાનું કારણ શું છે? કારણ જણાવવાનું છે. પાંચમો પ્રશ્ન છે માનવ આંખની નામ નિર્દેશન આકૃતિ દોરો અને ઓછામાં ઓછા 4 ભાગોના નામ આપો અને તે પૈકી કોઈ પણ 2 ભાગોના કાર્યો જણાવવાનું કીધેલું છે. ત્યાર પછી એકદમ સહેલો પ્રશ્ન કાઢવો હોય તો આ પ્રશ્ન પૂછાઈ શકે કે નીચેના પ્રશ્નોના જવાબ આપો કે તારાઓ કેમ ટમે છે અને સ્વચ્છ આકાશ ભૂરા રંગનું કેમ લાગે છે? બરાબર. ત્યારબાદ પ્રકરણ 12ની વાત કરીએ તો પ્રકરણ 12 એટલે કે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરોમાંથી પ્રશ્ન નંબર 53 પૂછાઈ શકે છે. પ્રશ્ન નંબર 53માં કયો પ્રશ્ન હશે? તો એક સ્ટાર કરીને પહેલો જ પ્રશ્ન લખેલો છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. એમાં 2 પ્રશ્નો આપેલા છે કે વિદ્યુતના વપરાશમાં રાખવી પડતી સાવચેતીઓ જણાવો. જો સહેલું પેપર કાઢવું હોય તો આ પૂછી શકે છે. બીજું છે કે ઓવરલોડિંગ સમજાવો તથા ઘરેલું વિદ્યુત પરિપથોમાં ઓવરલોડિંગ માટે જવાબદાર 3 પરિબળો જણાવો. આપણે જે અહીંયા પ્રશ્નો લીધેલા છે એ જે જૂના પેપરો છે, જૂના પેપરમાં પૂછાઈ ગયા છે એવા પણ પ્રશ્નો આની અંદર તમને જોવા મળશે. બરાબર. એ દરેક પ્રશ્નનું એનાલિસિસ કર્યું છે અને એમાંથી આ પ્રશ્નો આપણે નીકાળેલા છે. હવે બીજો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના જવાબ આપો. એમાં એ તરીકે વિદ્યુત શોર્ટ સર્કિટ ક્યારે થાય છે અને બીજું છે અર્થિંગ વાયરનું કાર્ય શું છે અને ધાતુના સાધનને અર્થિંગ કરવું કેમ જરૂરી છે એ પણ પ્રશ્ન તમને પૂછાઈ શકે છે. ત્રીજો પ્રશ્ન છે કે વિદ્યુત ફ્યુઝ એટલે શું? તે કેવી રીતે કાર્ય કરે છે? એ પણ તમને પ્રશ્ન પૂછાઈ શકે છે. ત્યાર પછી સોલેનોઇડ એટલે શું? સોલેનોઇડની આકૃતિ દોરી વિદ્યુત પ્રવાહ ધારિત સોલેનોઇડથી ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતાઓ જણાવો. અને પાંચમો જે પ્રશ્ન છે એ તમારા માટે મોસ્ટ આઈએમપી રહેશે. એમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એટલે શું? ગજ્ય ચુંબકની આસપાસ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દોરો અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓનો ગુણધર્મોની યાદી બનાવો. અને છઠ્ઠો પ્રશ્ન તમારે રહેશે કે વિદ્યુત પ્રવાહને લીધે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે તે સાબિત કરતા ઓર્સ્ટેડનો પ્રયોગ વર્ણવો. બરાબર. આ પ્રકરણ 12માં આ ટોટલ 6 પ્રશ્ન છે. 6 પ્રશ્ન તમારે તૈયાર કરવાના રહેશે. પ્રકરણ નંબર 13ની વાત કરીએ એટલે કે આપણું પર્યાવરણ.
એમાં આપણે પરીક્ષાની અંદર પ્રશ્ન નંબર 54 હશે તો એમાં એક પ્રશ્ન આમાંથી 6માંથી કોઈ પણ એક હોઈ શકે છે. તો એમાં પહેલો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના જવાબ આપો. એમાં 2 પેટા પ્રશ્ન છે કે જંતુનાશકો અને અન્ય રસાયણોનો અનિયંત્રિત ઉપયોગ કેમ જરૂરી છે, બીજું અટકાવવો કેમ જરૂરી છે, અને બીજો પ્રશ્ન છે કે સુએજ ટ્રીટમેન્ટની વ્યવસ્થા તથા ઇલેક્ટ્રોનિક કચરાની વ્યવસ્થા કેવી રીતે કરશો, બરાબર. અને બીજો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના જવાબ આપો. એમાં પહેલો પ્રશ્ન છે કે કચરો એટલે શું, તેના પ્રકારો વર્ણવો. બીજો પ્રશ્ન છે કે ઓઝોન ગર્ત એટલે શું, ઓઝોન સ્તરના વિઘટન માટે કયા રસાયણો જવાબદાર છે. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન છે કે વિઘટકો એટલે શું, નિવસન તંત્રમાં વિઘટકોની ભૂમિકા શું છે, અને બે છે જૈવિક વિશાલન વિશે ટૂંકમાં સમજાવો. ચોથો પ્રશ્ન છે કે પોષક સ્તર એટલે શું, જુદા જુદા પોષક સ્તરો આકૃતિ દોરી સમજાવો. અને નિવસન તંત્ર એટલે શું, નિવસન તંત્રના ઘટકો સમજાવો. અને છઠ્ઠો જે પ્રશ્ન રહેશે તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે, ઓઝોન કેવી રીતે નિર્માણ પામે છે અને ઓઝોન સ્તરની અગત્યતા તમારે જણાવવાની છે. તો આજે આપણે વાત કરી દરેક પ્રકરણમાંથી કે 4 માર્ક્સના પ્રશ્નો કયા પ્રકરણમાંથી પૂછાઈ શકે છે અને કયા મોસ્ટ આઈએમપી હોય છે. હવે આપણે વાત કરીશું પ્રશ્ન 3 ગુણના પ્રશ્નો કયા કયા પ્રકરણમાંથી પૂછાઈ શકે છે અને કયા કયા આપણા માટે મોસ્ટ આઈએમપી રહેશે. તો એ હવે આપણે ચેક કરીશું. તો તમને વિભાગ C ની અંદર 18 ગુણના પ્રશ્નો પૂછાઈ શકે છે. એમાં બોર્ડની પ્રશ્નપત્રમાં પ્રશ્ન નંબર 38 થી 46 જે હોય છે એમાં પ્રત્યેકના જે 3 ગુણ હોય છે એ કયા કયા પ્રકરણમાંથી તમને પૂછાઈ શકે છે. તો પ્રકરણ 1, 3, 6, 7, 9 અને 11 અને જે સ્ટાર દર્શાવેલા છે એટલે કે 3, 7 અને 9 એટલે એમાંથી 2 પ્રશ્ન પૂછાઈ શકે છે, બરાબર. એટલે તમે ધારો કે બહુ વધારે તૈયારી ના કરવા માગતા હોય તો 3, 7 અને 9માંથી 2 પ્રશ્નો છે એ પૂછાઈ જાય છે. તો આ 3 પ્રકરણ પણ ખાસ તૈયાર તમારે કરવાના રહેશે. તમારે ટોટલ 9 પ્રશ્નો હશે, 9માંથી તમારે 6 લખવાના હોય છે, બરાબર. તો હવે અહીંયા જોઈએ છે કે પ્રકરણ નંબર 1માંથી આપણે 3 ગુણના પ્રશ્ન કયા કયા હશે. તો પ્રશ્ન નંબર 38 છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો, પ્રકરણ 1માંથી. તો એમાં રેડોક્સ પ્રક્રિયા કોને કહે છે, યોગ્ય ઉદાહરણ દ્વારા સમજાવો. બીજો પ્રશ્ન છે કે સંયોગીકરણની પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો, એ પણ પૂછાઈ શકે છે. અથવા તો તમને સમીકરણ આપેલું હોય કે સમીકરણ દર્શાવો અને એરો કરીને કઈ નિપજ મળે છે એ તરીકે પણ તમને પૂછાઈ શકે છે પ્રશ્નો. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન પણ મોસ્ટ આઈએમપી રહેશે, ઉષ્માક્ષેપક અને ઉષ્મા શોષક પ્રક્રિયા એટલે શું, બંને વચ્ચેનો તફાવત અને શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રમ છે સમજાવો. તો આ પણ તમને પૂછાઈ શકે છે. ત્યાર પછી ખોરાપણું એટલે શું, ખોરાપણું અટકાવવાના ઉપાયો શું છે એ પણ તમને પૂછાઈ શકે છે. ત્યાર પછી 5મો પ્રશ્ન છે વિઘટન પ્રક્રિયાના પ્રકાર જણાવી કોઈ પણ 2 પ્રક્રિયાના એક ઉદાહરણ સમીકરણ સાથે જણાવવાના છે. તો આ તો આપણે પ્રકરણ 1ની વાત કરી. ત્યારબાદ આપણે જોઈએ છીએ પ્રકરણ નંબર 3, ધાતુઓ અને અધાતુઓમાંથી ટોટલ 2 પ્રશ્ન પૂછાઈ શકે છે તમને. પ્રશ્ન નંબર 39 અને 40 નંબરનો જે પ્રશ્ન હોય છે એ આ પ્રકરણમાંથી હશે. તો એમાં તફાવતના 6 મુદ્દા આપો, એટલે કે સહેલું પેપર કાઢવું હોય તો આ પ્રમાણે પૂછાઈ શકે છે કે ધાતુ તત્વો અને અધાતુ તત્વના ટોટલ 6 મુદ્દા તમારે તફાવતને આધારે સમજાવવાના રહેશે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે મિશ્ર ધાતુ એટલે શું, મિશ્ર ધાતુ બનાવવાના ફાયદા જણાવો તથા મિશ્ર ધાતુના ઉદાહરણ આપવાના રહેશે. ત્યાર પછી નેક્સ્ટ વાત કરીએ કે મેગ્નેશિયમ ક્લોરાઇડનું નિર્માણ ઇલેક્ટ્રોનની આપલે દ્વારા થાય છે એ સમજાવવાનું છે. ચોથો પ્રશ્ન છે કે ધાતુ ક્ષારણ અટકાવવાના ઉપાયો લખો. 5મો છે થર્મિટ પ્રક્રિયા સમીકરણ સહિત સમજાવો. 6થો પ્રશ્ન છે કોપર ધાતુના શુદ્ધિકરણ માટેની વિદ્યુત વિભાજનની રીત આકૃતિ દોરી સમજાવો. આ તો પ્રકરણ નંબર 3ની વાત થઈ, જેમાં તમને ટોટલ 2 પ્રશ્નો પૂછાઈ શકે છે. તો આ પણ ખાસ તમારે પ્રકરણ કરવાનું રહેશે. પ્રકરણ નંબર 6 છે એમાંથી પ્રશ્ન નંબર 41 એટલે કે એક જ પ્રશ્ન તમને જોવા મળશે.
તો એમાં પહેલો પ્રશ્ન છે કે લડવાની કે દોડવાની સ્થિતિમાં કયો અંતઃસ્ત્રાવ સ્ત્રવે છે, પ્રાણી શરીરમાં થતી તેની અસરો શું છે એ જણાવવાનું છે. બીજો પ્રશ્ન છે કે મનુષ્યનું અંતઃસ્ત્રાવના અસંતુલનથી સર્જાતી અનિયમિતતા અથવા તો ખામીઓ સમજાવો. ત્રીજો પ્રશ્ન છે પરાવર્તી કમાન એટલે શું, કરોડરજ્જુની પરાવર્તી ક્રિયા સમજાવો. ચોથો પ્રશ્ન છે ચેતાકોષની સંરચના દર્શાવતી આકૃતિ દોરો અને તેના કાર્યોનું વર્ણન કરો. પાંચમો પ્રશ્ન છે વનસ્પતિ અંતઃસ્ત્રાવોના નામ અને તેની અસરો જણાવો. તો આ પ્રકરણ નંબર 6માંથી આ પ્રશ્નો પૂછાઈ શકે છે. ત્યાર પછી આગળ વાત કરીએ પ્રકરણ નંબર 7 કે સજીવો કેવી રીતે પ્રજનન કરે છે. તો પ્રશ્ન નંબર 42 અને 43 એટલે ટોટલ 2 પ્રશ્નો આમાંથી જોવા મળશે. તો પહેલો પ્રશ્ન છે યૌવન આરંભ એટલે શું, યૌવન આરંભ દરમિયાન જોવા મળતા લૈંગિક પરિવર્તનો જણાવો. બીજું છે સ્ત્રીનું પ્રજનન તંત્ર આકૃતિ દોરી સમજાવવાનું છે, આ પણ તમારા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન રહેશે. ત્રીજું છે અલિંગી પ્રજનન એટલે શું, તેના પ્રકારો પૈકી કલિકા સર્જન અને બીજાણુ નિર્માણ વિશે આકૃતિ સહ સમજાવવાનું છે. ચોથો પ્રશ્ન છે સ્ત્રીમાં ભ્રૂણનું નિર્માણ કેવી રીતે થાય છે, બાળકના જન્મ સુધીના જે તમામ તબક્કાઓ છે એ વર્ણવવાના છે. પાંચમો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. એમાં 2 પ્રશ્નો હશે પેટા. તો એમાં માનવના શુક્રપિંડનું કાર્ય શું છે અને શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિની ભૂમિકા તમારે જણાવવાની રહેશે. છઠ્ઠો પ્રશ્ન પણ મોસ્ટ આઈએમપી તમારા માટે રહેશે, ગર્ભાવસ્થા અટકાવવાના વૈજ્ઞાનિક ઉપાયો સમજાવો. અને 7મો પ્રશ્ન છે વાનસ્પતિક પ્રજનન એટલે શું, તેના કોઈ પણ 2 ફાયદા જણાવો. તો આ પ્રકરણ 7માંથી કોઈ પણ 2 પ્રશ્ન તમને પૂછાઈ શકે છે. ત્યારબાદ પ્રકરણ નંબર 9 છે, એમાં 2 પ્રશ્નો હશે, પ્રશ્ન નંબર 44 અને 45 આ પ્રકરણમાંથી તમારે આવશે, એટલે કે પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવનમાંથી. તો એમાં પહેલો પ્રશ્ન છે લેન્સનો પાવર એટલે શું, વિસ્તૃત સમજૂતી આપો. બીજો પ્રશ્ન છે અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને વક્રતા કેન્દ્ર સી પર મૂકતા મળતા પ્રતિબિંબની કિરણાકૃતિ દોરો. પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને પરિમાણ જણાવો. ત્રીજો પ્રશ્ન તમારા માટે રહેશે કે પ્રકાશનું વક્રીભવન એટલે શું, પ્રકાશના વક્રીભવનના નિયમો લખો. ચોથો પ્રશ્ન છે બહિર્ગોળ લેન્સ દ્વારા રચાતા પ્રતિબિંબોના પ્રકારો એ પરિમાણ અને સ્થાન જણાવો, તેની કિરણાકૃતિ દોરો. એમાં 1 તરીકે વસ્તુ 2f પર હોય અને 2 કરીને વસ્તુ f અને 2fની વચ્ચે હોય. તો આ પણ એક પ્રકારે જોવા જઈએ તો આ પણ એક પ્રકારે મોસ્ટ આઈએમપી તમારા માટે રહી શકે છે પ્રશ્ન. ત્યાર પછી 5મો પ્રશ્ન છે કે કાચના લંબઘન ચોસલા વડે થતું પ્રકાશનું વક્રીભવન આકૃતિ દોરી સમજાવો. તો આ પણ તમારા માટે એટલો જ આઈએમપી રહેશે જેટલો આ ચોથો છે. છઠ્ઠો પ્રશ્ન છે કે નીચેની પરિસ્થિતિમાં કયા અરીસા વપરાય છે જણાવો અને તે માટે યોગ્ય કારણ આપો. એટલે કે કારની હેડલાઇન, બીજું છે વાહન સાઈડનો અરીસો અને સોલર ભઠ્ઠી. એટલે કે 3 મુદ્દા લખશો એટલે તમને 3 માર્ક્સ તમને મળી જાય. ત્યાર પછી દાખલાઓ પણ એટલા જ અગત્યના રહેશે, બરાબર. કયા કયા દાખલાઓ, તો ઉદાહરણ 9.1, 9.2, 9.3, 9.4, સ્વાધ્યાયના 10, 11, 14, 15, 17 એટલે દાખલાઓ પણ એટલા જ અગત્યના રહેશે આ પ્રકરણની અંદર. પ્રકરણ 11ની વાત કરીએ એટલે કે વિદ્યુત, એમાંથી પ્રશ્ન નંબર 46 આવી શકે છે. તો એમાં કયા મોસ્ટ આઈએમપી પ્રશ્નો રહેશે, તો એમાં પહેલો પ્રશ્ન છે કે વિદ્યુત પ્રવાહની તાપીય અસર એટલે શું, શા માટે ટોસ્ટર તથા વિદ્યુત ઇસ્ત્રીની કોઇલ શુદ્ધ ધાતુની ન બનાવતા નિક્રોમ એ મિશ્ર ધાતુની બનાવવામાં આવે છે. બીજો પ્રશ્ન મોસ્ટ આઈએમપી રહેશે કે અવરોધોનું શ્રેણી જોડાણ માટે સમતુલ્ય અવરોધનું સૂત્ર તારવવાનું છે. ત્રીજો પ્રશ્ન છે અવરોધોના સમાંતર જોડાણ માટે સમતુલ્ય અવરોધનું સૂત્ર જણાવવાનું છે. તો આ પણ તમારા માટે મોસ્ટ આઈએમપી રહેશે. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે વિદ્યુત પ્રવાહની તાપીય અસરના વ્યવહારિક ઉપયોગો ઉદાહરણ આપી સમજાવો અને દાખલાઓ પણ એટલા અગત્યના રહેશે. તો એમાં ઉદાહરણ 11.5, 11.7,
11.8, 11.9, 11.10 અને 11.13. સ્વાધ્યાયની અંદર જોઈશું તો 6, 12, 13, 15, 16 અને 18. તો આ પ્રમાણે આપણે 3 માર્ક્સના પ્રશ્નો રહેશે. હવે વિભાગ એની અંદર ટોટલ 24 ગુણના પ્રશ્નો હશે. તો એની અંદર પ્રશ્ન નંબર 1 થી 6 હશે, એટલે કે MCQ પ્રકારના. તો એ કયા પ્રકરણમાંથી આવે? તો પ્રકરણ નંબર 2, 4, 5, 11, 10, 10. 10 એટલે શું કે 10મા પ્રકરણમાંથી 2 વાર પ્રશ્ન પૂછાઈ શકે છે. એટલે ટોટલ 2 MCQ પ્રકારના હોય છે. પછી પ્રશ્ન નંબર 7 થી 12 હશે, એની અંદર ખાલી જગ્યાઓ પૂછાશે. કયા પ્રકરણમાંથી ખાલી જગ્યાઓ હશે? તો પ્રકરણ 4, 12, 5, 8, 9 અને 3. આ પ્રકરણમાંથી ખાલી જગ્યાઓ તમને પૂછાશે. પ્રશ્ન નંબર 13 થી 16 હશે, એમાં ખરા ખોટા હશે. તો પ્રકરણ નંબર 3, 7, 10 અને 2માંથી આ તમને ખરા ખોટા પ્રશ્ન પૂછાઈ શકે છે. પ્રશ્ન નંબર 17 થી 20 છે, એટલે કે એક વાક્યની અંદર તમને જવાબ આવશે, બરાબર. તો એ પ્રકરણ નંબર 6, 8, 10 અને 11. અને પ્રશ્ન નંબર 21 થી 24 જોઈએ તો જોડકા પ્રકારે પ્રશ્ન હશે. તો એ કયા પ્રકરણમાંથી આવશે? પ્રકરણ નંબર 6, 6, 13, 14. એટલે કે 2 અલગ અલગ પ્રશ્નો હશે, બરાબર. તો આ રીતે તમે મોસ્ટ IMP પ્રશ્નોનું લિસ્ટ તમે તૈયાર કરી શકો છો. તો આટલા તમે પ્રશ્ન કરશો તો તમે બોર્ડની પરીક્ષામાં વિજ્ઞાનમાં સારો સ્કોર કરી શકો છો, બરાબર. તો જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને જરૂર લાઈક કરજો, શેર કરજો તમારા મિત્રો સાથે. ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.